ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને એમની પત્ની સહિત 9 લોકોને હવે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। જે તમે દ્રશ્યો જોયા એ દ્રશ્યો રાજપીપળા સેશન્સ કોર્ટની બહારના હતા કે જ્યાં ચેતર વસાવા કોર્ટની બહાર આવ્યા અને હવે એમને વડોદરા લઈ જવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નર્મદા સેશન્સ કોર્ટમાં આજે જે ચેતર વસાવાની સામે વનકર્મીને મારવાનો અને ધમકી આપવાનો જે આખો કેસ હતો એ કેસની સુનાવણી હતી। એ સુનાવણી દરમિયાન ચેતર વસાવાને દોષિત જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ ચેતર વસાવા એમની પત્ની સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ચેતર વસાવા હવે સેશન્સ કોર્ટની બહાર આવ્યા અને એમને ત્યાંથી વડોદરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે। ચેતર વસાવા જ્યારે કોર્ટની બહાર આવ્યા ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ઉપર પણ એકવાર નજર કરી લઈએ। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लोकशाही को खत्म करो। તમે ક્યાં લઈ જવામાં આવે છે? તમને ક્યાં કઈ જેલમાં લઈ જવામાં આવે છે? ભાઈ तुम आगे बढ़ो। ભાઈ હાથ નીચે રાખો, હાથ તેમને હવે જે છે તે કહી શકાય કે જેલમાં જે શિફ્ટ કરવામાં આવશે ત્યાર પછી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે પોલીસ છે તે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ શિફ્ટ હાથ નીચે રાખો ને સાહેબ હાથ નીચે રાખો ને। भाई जवा दे, अंदर जाओ तो જેલમાં લઈ જવામાં આવ્યા છે। સાથે એમના પત્ની અને જે 9 આરોપીઓ છે તે તમામને राजू, ओ राजू, बाबू लोने एक वॉकरूम है तो जल्दी फटाफट काका जो वॉकरूम कराई दे કોને કહું? दीपक जल्दी करो ना લઈને પણ મેં કઈ ના કરું તને।
લાવો છો બાબુ વ્યવસ્થા બંદોબસ્ત કોર્ટ પરિસરની અંદર ને બહાર પોલીસ જેલમાં લઈ જવામાં આવે છે ત્યારે ત્યારે હવે સ્થિતિ એવી છે કે છેતરભાઈને છોડવા માટે આગળની રણનીતિ કરવામાં આવશે. રફીક ધણીવાલા જે નર્મદા નિરંજનભાઈ હજી ચુકાદો આવ્યો શું કહેશો અને કોના નામ ચેતર વસાવા સેશન્સ કોર્ટની બહાર આવ્યા અને મોટી સંખ્યામાં ચેતર વસાવાના સમર્થકો પણ ત્યાં હાજર હતા. ચેતર વસાવાને હાલ વડોદરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાંથી એમને કઈ જેલમાં લઈ જવાના છે, કયા બેરેક ફાળવવામાં આવશે, તમામ બાબતોને લઈને પણ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં વડોદરા કોર્ટ દ્વારા જે છે એ નિર્દેશન આપવામાં આવશે. પરંતુ સૌથી મોટી બાબત એ સામે આવી રહી છે કે ચેતર વસાવા સુનાવણી દરમિયાન પણ કોર્ટમાં જ હાજર હતા અને હવે એમને ડાયરેક્ટ ત્યાંથી વડોદરા લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.